કેમ છો મિત્રો? મજામાં? નોકરી એકેડમી 108 યુટ્યુબ ચેનલમાં હું રાજકમલ પ્રિયવંશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે અમે આ ખાસ ચેનલ બનાવી છે. અમે ગુજરાતી વ્યાકરણ, રોડ એન્ડ સેફ્ટી, ડ્રાઈવર કંડક્ટરની ફરજો બધા જ પ્રકારના વિડીયો બનાવી ચૂક્યા છીએ. હવે અમે તમારા માટે અંગ્રેજી વિશેનો વિડીયો લઈને આવ્યા છીએ. અંગ્રેજી 10 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાય છે. ઇંગ્લિશ વિષય ખૂબ જ મહત્વનો છે. તેની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તેનું ગ્રામર શીખવું જરૂરી છે. વારંવાર પ્રેક્ટિસ કરવામાં આવશે તો મિત્રો અંગ્રેજીમાં 10માંથી 10 માર્ક્સ તમને જરૂર મળશે અને તમે પરીક્ષામાં ચોક્કસ સફળ થશો. કારણ કે આ પરીક્ષા એવી છે કે 1 કે 2 માર્ક્સ માટે તમને નોકરી મળવાની કદાચ તમે ચૂકી જશો. માટે દરેક વિષયની પૂરેપૂરી તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. થોડી કચાશ રહી ગઈ તો નોકરી મળવી શક્ય નથી. માટે જો નોકરી મેળવવી છે તો આજથી જ તૈયારી શરૂ કરી દો. દરેક વિષયને સરખો ન્યાય આપો. તમને જે વિષય અઘરો લાગતો હોય તેની અડધો કલાક વધારે તૈયારી કરો. અમારી આ યુટ્યુબ ચેનલમાં અંગ્રેજીના લગતા 20 થી 25 વિડીયો અમે બનાવીને મૂકવાના છીએ. દરેકના ટેસ્ટ પેપર, મોડેલ પેપર મૂકવાના છીએ અને કઈ રીતે તમારે તૈયારી કરવી તેનું પણ માર્ગદર્શન આપવાના છીએ. તો અમારો વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર જોજો. અમારી સાથે તમે પણ કાગળ પેન લઈને બેસી જાઓ અને સવાલના જવાબ આપો અને છેલ્લે જોઈ લો કે તમને કેટલું આવડ્યું કેટલું ના આવડ્યું. પ્રશ્ન નંબર 1, ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ફોર્મ ઓફ ચાઇલ્ડ. A childs, B children, C childs, D childrens. સાચો જવાબ છે B children. સવાલને સમજી લઈએ. ચાઇલ્ડ એટલે બાળક, તેનું બહુવચન ચિલ્ડ્રન થાય છે. પ્રશ્ન નંબર 2, choose the opposite of yearly. A fast, B late, C soon, D quick. સાચો જવાબ છે B late. પ્રશ્નને સમજી લઈએ. અર્લી એટલે વહેલું, જ્યારે લેટ એટલે મોડું. અહીંયા વિરોધાર્થી શબ્દનો જવાબ આપવાનો છે. માટે વહેલું અને મોડું એટલે કે અર્લી એટલે વહેલું, જ્યારે લેટ એટલે મોડું. પ્રશ્ન નંબર 3, ચૂઝ ધ સાઇનમ્સ ઓફ બિગ. A સ્મોલ, B ટીની, C લાર્જ, D શોર્ટ. સાચો જવાબ છે C લાર્જ. સમજૂતી. બિગ અને લાર્જ બંનેનો અર્થ મોટું થાય છે એટલે કે આ સમાનાર્થી છે. પ્રશ્ન નંબર 4, હી બ્લેન્ક એ ડ્રાઈવર. A એમ, B આર, C ઇઝ, D બી. સાચો જવાબ છે C ઇઝ. સમજી લઈએ. હી ની સાથે ઇઝ વપરાય છે. પ્રશ્ન નંબર 5, આઈ બ્લેન્ક એ સ્ટુડન્ટ. A is, B M, C R, D B. સાચો જવાબ છે B M. I સાથે હંમેશા M વપરાય છે. પ્રશ્ન નંબર 6, they blank playing cricket. A is, B M, C R, D was. સાચો જવાબ છે C R. પ્રશ્નને સમજી લઈએ. they બહુવચન છે તેથી તેની સાથે R આવે છે. પ્રશ્ન નંબર 7, choose the correct article. He is blank honest man. A B N, C the, D not article. સાચો જવાબ છે B N. પ્રશ્નને સમજી લઈએ. હોનેસ્ટ શબ્દનો ઉચ્ચાર સ્વર ધ્વનિથી થાય છે તેથી N વપરાય છે. પ્રશ્ન નંબર 8, choose the correct article. I saw blank dog. A N, B A, C the, D R. સાચો જવાબ છે B A. પ્રશ્નને સમજી લઈએ. ડોગ વ્યંજન ધ્વનિથી શરૂ થાય છે તેથી A વપરાય છે. પ્રશ્ન નંબર 9, what is the past tense of go? A goed, B goes, C went, D gone. સાચો જવાબ છે C went. પ્રશ્નને સમજી લઈએ. ગો નું પાસ્ટ ટેન્સ વેન્ટ થાય છે. પ્રશ્ન નંબર 10, what is the past tense of come? A came, B comed, C comes, D coming. સાચો જવાબ છે A came. કોમ નું પાસ્ટ ટેન્સ કેમ્સ થાય. પ્રશ્ન નંબર 11, choose the correct spelling. A receive, B receive, C receive, D receive.
સાચો જવાબ છે બી રિસીવ. સાચો સ્પેલિંગ છે RECEIVE. પ્રશ્ન નંબર 12. ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. A ગવર્મેન્ટ, બી ગવર્મેન્ટ, સી ગવર્મેન્ટ, ડી ગવર્મેન્ટ. સાચો જવાબ છે બી GOVERNMENT. સમજૂતી ગવર્મેન્ટની સાથે સ્પેલિંગમાં એન આવે છે. પ્રશ્ન નંબર 13. ધ સનરાઈઝ બ્લેન્ક ધ ઈસ્ટ. એ ઓન, બી એટ, સી ઇન, સી બાય. સાચો જવાબ છે સી ઇન. પ્રશ્નને સમજી લઈએ. દિશા માટે સામાન્ય રીતે ઇન વપરાય છે. ઇન ધ ઈસ્ટ. પ્રશ્ન નંબર 14. ધ બુક ઇઝ બ્લેન્ક ધ ટેબલ. એ ઓન, બી ઇન, સી એટ, ડી બાય. સાચો જવાબ છે એ ઓન. પ્રશ્નને સમજી લઈએ. કોઈ પણ વસ્તુની સપાટી ઉપર હોય ત્યારે ઓન વપરાય છે. પ્રશ્ન નંબર 15. સી ગોઝ ટુ સ્કૂલ બ્લેન્ક બસ. એ ઓન, બી બાય, સી ઇન, ડી એટ. સાચો જવાબ છે બાય. પ્રશ્નને સમજી લઈએ. વાહન દ્વારા મુસાફરી બતાવવા માટે બાય બસ કહેવાય છે. શું ધ ઓપોઝિટ ઓફ સ્ટ્રોંગ. એ પાવરફુલ, બી વીક, સી હાર્ડ, સી હેવી. સાચો જવાબ છે બી વીક. અહીંયા સમજીએ. સ્ટ્રોંગ એટલે મજબૂત, વીક એટલે નબળું. પ્રશ્ન નંબર 17. ચૂઝ ધ ઓપોઝિટ ઓફ ક્લીન. એ ક્લિયર, બી ડર્ટી, સી ફ્રેશ, ડી પ્યોર. સાચો જવાબ છે બી ડર્ટી. ક્લીન એટલે સ્વચ્છ, ડર્ટી એટલે ગંદુ. અહીં વિરોધાર્થી શબ્દ છે. પ્રશ્ન નંબર 18. ચૂઝ ધ સિનોમ્સ ઓફ હેપી. એ સેડ, બી એંગ્રી, સી ગ્લેન્ડ, ડી બેડ. સાચો જવાબ છે સી ગ્લેન્ડ. હેપી અને ગ્લેન્ડ બંનેનો અર્થ ખુશ થાય છે, એટલે કે અહીં સમાનાર્થી શબ્દ છે. પ્રશ્ન નંબર 19. ચૂઝ ધ સિનોમ્સ ઓફ બિગિન. એ સ્ટાર્ટ, બી એન્ડ, સી સ્ટોપ, ડી ફિનિશ. સાચો જવાબ છે એ સ્ટાર્ટ. બિગેન અને સ્ટાર્ટ બંનેનો અર્થ શરૂ કરવું થાય છે, એટલે કે અહીં સમાનાર્થી શબ્દો છે. પ્રશ્ન નંબર 20. વિચ વન ઓન નાઉન. એ રન, બી બ્યુટીફુલ, સી હોનેસ્ટલી, ડી ક્વિકલી. સાચો જવાબ છે સી હોનેસ્ટલી. હોનેસ્ટલી એટલે ઈમાનદારી, તે નાઉન છે. પ્રશ્ન નંબર 21. વિચ વન ઇઝ એન એડજેક્ટિવ. એ બ્યુટીફુલ, બી સ્લોલી, સી રન, ડી હોનેસ્ટલી. સાચો જવાબ છે એ બ્યુટીફુલ. સમજૂતી બ્યુટીફુલ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો ગુણ બતાવે છે, તેથી તેને એડજેક્ટિવ છે. પ્રશ્ન નંબર 22. વિચ વન ઇઝ એડવર્બ. એ સ્લો, બી સ્લોલી, સી બ્યુટી, ડી બ્યુટીફુલ. સાચો જવાબ છે બી સ્લોલી. સ્લોલી ક્રિયા કેવી રીતે થાય છે તે બતાવે છે, તેથી તે એડવર્બ છે. પ્રશ્ન નંબર 23. રમેશ ઇઝ ટેલર ડેશ સુરેશ. એ ધેન, બી ધેન, સી ધેટ, ડી ટુ. સાચો જવાબ છે બી ધેન. સમજૂતી બે વ્યક્તિની સરખામણીમાં ધેન વપરાય છે. પ્રશ્ન નંબર 24. ધીસ ઇઝ બ્લેન્ક બેસ્ટ બુક. એ એન, બી એન, સી ધ, ડી નો આર્ટિકલ. સાચો જવાબ છે સી ધી. પ્રશ્નને સમજી લઈએ. સુપરલેટિવ ડિગ્રીમાં જેમ કે બેસ્ટ પહેલા સામાન્ય રીતે ધ આવે છે. પ્રશ્ન નંબર 25. આઈ હેવ બ્લેન્ક અમ્બ્રેલા. એ બી એન, સી ધ, ડી નો આર્ટિકલ. સાચો જવાબ છે બી એન. પ્રશ્નને સમજી લઈએ. અમ્બ્રેલા સ્વર ધ્વનિથી શરૂ થાય છે, તેથી એન અમ્બ્રેલા આવે. પ્રશ્ન નંબર 26. સી બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે. એ ગો, બી ગોઝ, સી ગોઈંગ, ડી ગોન. સાચો જવાબ છે બી ગોઝ. પ્રશ્નને સમજી લઈએ. હી, સી, ઇટ સાથે સિમ્પલ પ્રેઝન્ટ ક્રિયાપદમાં સામાન્ય રીતે S/ES આવે છે. પ્રશ્ન નંબર 27. ધે બ્લેન્ક ફૂટબોલ એવરી સન્ડે. એ પ્લેઝ, બી પ્લે, સી પ્લેઇંગ, ડી પ્લેડ. સાચો જવાબ છે બી પ્લે. પ્રશ્નને સમજી લઈએ. ધ્યેય બહુવચન હોવાથી પ્લે વપરાય છે. પ્રશ્ન નંબર 28.
he blank is working yesterday. A finish, B finish, C finished, D finishing. સાચો જવાબ છે C finished. પ્રશ્નને સમજી લઈએ. yesterday ભૂતકાળ દર્શાવે છે, તેથી past tense finished આવે. પ્રશ્ન નંબર 29. I am ખાલી જગ્યા blank book now. A read, B reads, C reading, C readed. સાચો જવાબ છે C reading. પ્રશ્નને સમજી લઈએ. am પ્લસ વર્બ ing એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રશ્ન નંબર 30. we blank visit અમદાવાદ tomorrow. A will, B watch, C did, D are. સાચો જવાબ છે A will. ભવિષ્યની ક્રિયા માટે will વપરાય છે. પ્રશ્ન નંબર 31. choose the correct sentence. A he go to school, B he goes to school, C he going school, D he gone school. સાચો જવાબ છે he goes to school. પ્રશ્નને સમજી લઈએ. he સાથે સિમ્પલ પ્રેઝન્ટમાં goes થાય છે. પ્રશ્ન નંબર 32. choose the correct sentence. A I is happy, B I are happy, C I am happy, D I be happy. સાચો જવાબ છે C I am happy. અહીંયા સાચો જવાબ છે I am happy. પ્રશ્ન નંબર 33. what is the plural of man? A means, B mean, C means, D means. સાચો જવાબ છે B mean. mean M-A-N, mean M-A-N. પ્રશ્ન નંબર 34. what is the plural of woman? A womans, B womans, C woman, D womans. સાચો જવાબ છે C womans. પ્રશ્ન નંબર 35. what is the plural of tooth? A tooths, B teeth, C tooths, D teeth. સાચો જવાબ છે B teeth. પ્રશ્ન નંબર 36. what is the plural of foot? A foots, B feet, C feet, D foots. સાચો જવાબ છે C feet. foot F-O-O-T અને feet F-E-E-T. પ્રશ્ન નંબર 37. choose the correct question word. blank is your name. A what, B where, C when, D why. સાચો જવાબ છે A what. નામ પૂછવા માટે what is your name કહેવાય છે. પ્રશ્ન નંબર 38. where do you live નો અર્થ શું થાય છે? A તમે શું કરો છો, B તમે ક્યાં રહો છો, C તમે ક્યારે આવો છો, D તમે કેમ જાઓ છો. સાચો જવાબ છે B તમે ક્યાં રહો છો. પ્રશ્નને સમજી લઈએ. વેર બરાબર ક્યાં અને લીવ એટલે રહેવું. પ્રશ્ન નંબર 39. વાય આર યુ લેટ નો અર્થ શું થાય છે? A તમે ક્યાં છો, B તમે ક્યારે આવશો, C તમે મોડા કેમ છો, D તમે શું કરો છો. સાચો જવાબ છે C તમે મોડા કેમ છો. વાય એટલે કેમ, લેટ એટલે મોડું. પ્રશ્ન નંબર 40. choose the correct pronoun. Ravi is a driver, blank drive a bus. A he, B she, C it, D they. સાચો જવાબ છે A he. રવિ પુરુષનું નામ છે, તેથી he વપરાય છે. પ્રશ્ન નંબર 41. choose the correct pronoun. Sita is student, blank is intelligent. A he, B she, C it, D they. સાચો જવાબ છે B C. સીતા સ્ત્રીનું નામ છે, માટે તેથી C વપરાય છે. પ્રશ્ન નંબર 42. the opposite of near is A close, B fair, C here, D around. સાચો જવાબ છે B fair.
સમજી લઈએ. નિયર એટલે નજીક અને ફેર એટલે દૂર. અહીં એકબીજાના વિરોધાર્થી શબ્દો છે. પ્રશ્ન નંબર 43. ઓપોઝિટ ઓફ ઇઝી ઇઝ એ સિમ્પલ, બી લાઇટ, સી ડિફિકલ્ટ, ડી સોફ્ટ. સાચો જવાબ છે સી ડિફિકલ્ટ. સમજી લઈએ. ઇઝી એટલે સરળ, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ. અહીંયા એકબીજાના વિરોધાર્થી શબ્દો છે. પ્રશ્ન નંબર 44. ધ ઓપોઝિટ ઓફ ઓલ્ડ ઇઝ એ ન્યૂ, બી એનિશિયન્ટ, સી પાસ્ટ, ડી લેટ. સાચો જવાબ છે એ ન્યૂ. ઓલ્ડ એટલે જૂનું, ન્યૂ એટલે નવું. આ બંને એકબીજાના વિરોધાર્થી શબ્દો છે. પ્રશ્ન નંબર 45. ચૂઝ ધ કરેક્ટ પ્રોપોઝિશન. ધ બસ એરિવ્ડ blank 8 o'clock. A in, B on, C at, D by. સાચો જવાબ છે C at. પ્રશ્નને સમજી લઈએ. ચોક્કસ સમય માટે at વપરાય છે. પ્રશ્ન નંબર 46. ચૂઝ ધ કરેક્ટ પ્રોપોઝિશન. I was born blank 2000. A at, B on, C in, D by. સાચો જવાબ છે C in. પ્રશ્નને સમજી લઈએ. વર્ષ માટે in વપરાય છે એટલે in 2000. પ્રશ્ન નંબર 47. ચૂઝ ધ કરેક્ટ ફોર્મ. પ્રશ્ન નંબર 47. ચૂઝ ધ કરેક્ટ ફોર્મ. He has blank his work. A completed, B completed, C completing, C completes. સાચો જવાબ છે B completed. has પ્લસ V3 વપરાય છે માટે complete V3 completed આવે. પ્રશ્ન નંબર 48. What is the comparative form of good? A gooder, B best, C better, C more good. સાચો જવાબ છે C better. ગુડ અને બેટર, બેસ્ટ આ બંને સમાનાર્થી શબ્દો છે. પ્રશ્ન નંબર 49. What is the superlative form of bed? A better, C worst, D more bed. સાચો જવાબ છે C worst. બેડ, વર્સ અને worst ત્રણે એક સરખા શબ્દો છે, એક સરખો ત્રણેયનો અર્થ થાય છે. પ્રશ્ન નંબર 50. ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. A driver drive carefully, B driver drive carefully, C the driver driving carefully, D the driver driving carefully. સાચો જવાબ છે B the driver drives carefully. સમજૂતી. ડ્રાઈવર એક વચન છે તેથી સિમ્પલ પ્રેઝન્ટમાં ડ્રાઇવ્સ આવે છે, કેરફુલી એટલે સાવચેતીપૂર્વક. ખૂબ સરસ મિત્રો, તમે અમારી સાથે જોડાયેલા રહ્યા. અંગ્રેજી અઘરું નથી, શીખવામાં આવે, પ્રેક્ટિસ કરવામાં આવે તો સહેલું છે. તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આવનારા દિવસોમાં તમારા પ્રશ્નોનું ઉકેલ આપીશું. તમે જે વિષય પર તૈયારી કરવા માંગતા હશો તે વિષયના વિડીયો પણ અમે બનાવી આપીશું. અને ખાસ અમારો વિડીયો ગમ્યો હોય તો એને એક લાઈક આપજો, અમારા વિડીયો તમારા મિત્ર મંડળમાં શેર કરજો અને ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.